ભરૂચ જિલ્લામાંથી થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 48 પર આવેલા વરેડિયા ગામ નજીકથી પસાર થતી ભૂખી ખાડીમાંથી કેમિકલ ભરેલું ટેન્કર ખાબકતા અફરાતફરી મચી છે. આ સાથે દોડધામ મચી જવા પામી હતી. પ્રાપ્ત માહિતી મુજબ વડોદરાથી કેમિકલ ભરી અંકલેશ્વર જઈ રહેલું એક ટેન્કર વરેડિયા નજીક ભૂખી ખાડીમાં ખાબકી ગયું હતું. ટેન્કર ખાબકતા હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. આ સાથે જ ઘટનાની જાણ થતાં પાલેજ નબીપુર તેમજ ભરૂચ જિલ્લા ટ્રાફિક પોલીસ અને NHAIના કર્મીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જ્યાં સર્જાયેલા અકસ્માતમાં ટેન્કર ચાલકનો આબાદ બચાવ થયો હતો. સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી અને લોકોએ હાશકારો અનુભવ્યો છે. ભૂખી ખાડીમાં ખાબકેલા ટેન્કરને ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે વરેડિયા નજીકથી પસાર થતી ભૂખી ખાડી પર માર્ગ સાંકડો હોવાના કારણે અવારનવાર અકસ્માતો સામે આવતા હોય છે. તો વળી NHAI દ્વારા ભૂખી ખાડીનું નાળું પહોળું કરવા આવે તેવી વાહન ચાલકો દ્વારા માંગ ઉઠવા પામી છે. તહેલકા ન્યૂઝ સાથે અવી સૈયદ, પાલેજ.